नमो वरियंताण नमो सिद्धाण नमो आयर्याण नमो विच्चाय नमो लोहे सविषा मंगलम भगवान वीर मंगलम गौतमो मंगलम मुक्तकुंदाद जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासन महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मज श्रीराजचंद्र मुखम वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् ओम सजात स्वरूप ब्रह्म। अरे जिया जग दोखे की टाटी, अरे जिया जग दोखे की टाटी। झूठा उद्यम लोग करत है, झूठा उद्यम लोग करत है, जामे निस दिन गाटी। अरे जिया जग दोखे की टाटी। जान बूझ के अंध बने हैं, जान बूझ के अंध बने हैं, अखियन बांधी पाटी। हरे जिया जग दोखे की टाटी। निकल जाएंगे प्राण छीन में, निकल जाएंगे प्राण छीन में, पड़ी रहेंगी माटी। हरे जिया जग दोखे की टाटी। दौलत राम समझ मन अपने, दौलत राम समझ मन अपने, दिल की खोल कपाटी। अरे जिया जग दोखे की टाटी। अरे जिया जग दोखे की टाटी। કૃપાળુદેવ લખે કે જગતને રૂડું દેખાડવા, જગતને રૂડું દેખાડવા, આત્માને રૂડું દેખાડવા કાંઈ નહીં. લોક શું કહેશે? લોક રંજન જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એમ અહીંયા પોતાના જીવનનો આખો જન્મારો લોક છે. લોકને જોઈને જ સવારે મંદિરે જાય, લોકને જોઈને પ્રતિક્રમણ કરવા જાય, લોકને જોઈને સામાયિક કરવા જાય અને લોકને જોઈને ધર્મના કાર્યમાં જોડાય. એની દ્રષ્ટિમાં લોક છે.
એ જીવ માટે દોલતરામજી કહે છે કે ભાઈ આ તો જગ દોખે કી ટાટી, મોટો ફટાકડો છે, એટમ બોમ્બ જેવડો, ફૂટશે તેમાં તું ક્યાંક દાજી જઈશ. લોકને જોઈને બધું આ કરે છે, ફૂટશે તેની પ્રભુ તારું કર્મ ફૂટશે, તારું ધર્મ ફૂટશે, તારા હાથમાં કઈ નહીં આવે. બધું જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો, પણ રૂડું થયું નહીં. તો શું થયું? તો કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા, એમને એમ દેખાય છે. એ અહીંયા કહે છે કે જૂઠા ઉદ્યમ લોક કરત હૈ. આ જગતને જોઈને જ ઉદ્યમ કરે છે, બધું ધર્મનું ને અધર્મનું, સંસારનું પણ તેમજ અને ધર્મનું પણ તેમજ. લોકોની સામે નજર રાખી અને પોતાના સારા દિનની પ્રવૃત્તિ કરે છે. શું કેવું એ જીવોને આ પંચમ કાળમાં? કૃપાળુદેવ તો કેટલું સરસ કીધું કે લોક સંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, આત્મા જેને ધ્રુવ નથી, પણ જિંદગી કેવી રીતે જીવવી, કોને ખરાબ લાગે, કોને સારું લાગે, એ પ્રમાણે પોતાના જીવનનું આખું ઘડતર કરવું અને અંત સમયે પછી આરાધના અને કરું સંથારો સાથ, એમાં હું વરે દી ભાઈ, એમાં શું દી વળે? એમ અહીંયા કહે છે કે જૂઠા ઉદ્યમ લોક કરત હૈ, જામે નિસ્દિન ઘાટી. નુકસાનીનો ધંધો છે, સમજી લેજે નુકસાની છે. અને આમ પણ જે પુરુષો વિચક્ષણ છે ને, એ લોકોને જોઈને કામ નથી કરતા. વિચક્ષણ પુરુષોની વાત છે. વિચક્ષણ એટલે જેની જ્ઞાનની અંદર તીર્થંકર પરમાત્માએ કહેલા નવ તત્વનો સાર જેના જીવનમાં છે, એ લોકની પરવા કરતા નથી, લોકને જોતા બી નથી. શું કહેશે અમને? એટલે પ્રભુ શ્રી વારે વારે લોક મૂકે પોક, જવા દે ને, લોકને હું કરું તારે. અને આપણે જિંદગીનો ધ્રુવ કાંટો લોક. બરોબર ને વસંતજીભાઈ? હે, સગા શું કહેશે ને, વાલા શું કહેશે ને, કુટુંબ શું કહેશે ને, દીકરો શું કહેશે ને, હે, પાડોશી શું કહેશે ને, ત્યાં જુઓ ત્યાં એક જ વાત, લોક 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 લોક. મીરા કે લોક લાજ ટાળી. મેં તો મેવાડની રાણી હતી, લોક લાજને બાજુમાં મૂકી અને કૃષ્ણની સામે જ્યાં જુએ બેસે કૃષ્ણને, ત્યાં નાચવા મંડી પડે. આપણે નાચતા નથી, હજી બાકી છે નાચવાનું. નાચશું ને ત્યારે કામ થશે, હજી નાચતા નથી, હજી ડર લાગે છે નાચતા. અગર તો કહો કે એવો ભાવ હજી જન્મ્યો નથી નાચવાનો. કોક નચાવે તો નાચીએ, પણ પોતાની મેળે નાચવું નથી. જગત નચાડે છે, નથી નચાવતું જગત? અરે જગત તો જેવા દો, ઘરવાળા નચાવે એમ નાચો છો. જગતની તો શું વાત કરવી, જગતની સાથે તો તમારે લેવા દેવાય નથી. અને છતાં એનાથી એટલું ડરીને ચાલો છો કે અંદર માહેલો પ્રભુ બેઠો છે, એને શું જોઈએ છે ને એને શુંની ભૂખ છે, એ કઈ આપણે કોઈ દિવસ પરવા કરી નથી. નાચો, ભગવાન પાસે નાચો, ભગવાન માટે નાચો, અરે ભગવાન વડે નાચો, અરે ભગવાનથી નાચો, અને છેલ્લે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે નાચો. પણ નાચો.
નાચો એટલે એમાં બે પ્રકાર આવે, એક દેહથી નાચવું, એક અંતરથી નાચવું. પછી આપણને જે ફાવે તે. જૂઠા ઉદ્યમ લોક કરત હૈ, જામે નિસ્દિન ઘાટી, જાન બૂझ કે અંધ બને હૈ. અને ખબર પડે એને કે આ લોક લાજથી બધું કરું છું, એનું ફળ શું છે એને ખબર બી છે, અને છતાં અખિયન બાંધી પાટી, આંખે પાટા બાંધી અને જગત મને જોતું નથી, હું જગતને જોઉં છું. સુસા જૈસો જીવ હૈ આંખ મીચ અંધિયાર, મકડી જાલ બિછાએ કે ફસે આપ હી દેખા. પેલો સસલો જંગલમાં ફરતો હોય, ત્યાં એને મારણ કરવા વાળા બીજા પશુઓ હોય, શિકારી હોય, તો એને બિચારાને એટલી જ ખબર પડે કે આંખ બંધ કરી દે પોતાની. ભરતભાઈ આંખ બંધ કરી દે, એને એમ કે હું આંખ બંધ કરીશ તો મને કોઈ જોશે નહીં. આ બરોબર છે? આંખ બંધ કરી દે એટલે એને એમ કે મને કોઈ નહીં જુએ. આ એવી ભ્રમણામાં, આ મિથ્યાત્વથી વીંટળાયેલા આપણે, જ્યાં હજી સાચા દેવગુરુ શાસ્ત્રની પણ શ્રદ્ધા નથી, એવા આ સંસારની પરિપાટીમાં રહેલા આપણે આંખ મીચ અંધિયાર, આપણે મીચી દેશું આંખ તો જગત આપણને નહીં જુએ. એવા પ્રકારની આપણી જે સારા એ ભવ દરમિયાન ક્રિયા છે, પ્રભુ એ તને ક્યાં લઈ જશે નાથ? ક્યાં જઈશ તું? આ એક ભવની સગાઈ માટે ક્યાં જઈશ તું? પાછળ, તારી પાછળ તું પીઠ દેખતો નથી, પણ તારા દિનની ચર્યાની જે તને પીઠ તું એક વખત નિરાશ થઈ બેસીને જો જુએ તો પીઠ પાછળ દુઃખનો સાગર લહેરાઈ રહ્યો છે. હા, તને ખબર નથી પ્રભુ, કેમ કે તું પીઠને જોઈ શકતો નથી, પણ ખરેખર તારી દિનચર્યા એવી છે કે પાછળ દુઃખ દુઃખ અને દુઃખ આવશે પ્રભુ તને. માટે હે હૃદય, હે હૃદય, હું તને શિખામણ આપું છું. દોલતરામજી કહે છે, તારા ચિત્તને તું વાળ ભાઈ, તારા ચિત્તને તું વાર ત્યાંથી કે જ્યાં અત્યારે તું છે, અને તારા આત્માને મર્યાદામાં રાખ. અમર્યાદિત આત્મતત્વ મર્યાદાથી બહાર જઈ વિકાર અને વિભાવની રમતમાં સારા એ ભવ દરમિયાન રમ્યા કરે છે. પ્રભુ તું કોણ છે? કોણ છે તું? આ દેહ દેખાય છે તે તારો તો છે નહીં. માને છે તે મિથ્યા ભાવ છે, જે નિરંતર બંધનું કારણ છે. અને સગા વાલા કુટુંબ હેતુ સંતોષી આ બધું જે છે લૂંટારા છે, લૂંટારા છે. તારું ધન સમયે સમયે લૂંટે છે, આત્મધન લૂંટી લે છે. તારું ટોળી છે લૂંટારાની તારા ઘરમાં. માટે સાચા માર્ગે પડ તો કંઈક તારું હિત પણ થાય, અને જગતને તું હિત સ્વરૂપે બોધ પણ આપી શકે એવી તારી પોતાની પણ સ્થિતિ થાય. નિકલ જાએંગે પ્રાણ છિનકે, પડી રહેગી માટી. એક દિન એવો આવશે રે જાણે જન્મ્યો નહોતો, કાઢો કાઢો રે એને સૌ કહે. એ જ માણસ ઘરનું અત્યારે સૂતો તો છે, પણ ચેતન મહારાજા એની અંદરથી ચાલ્યા ગયા છે. સંબંધ દેહ સાથે હતો તો દેહ તો પડ્યો છે, તો પ્રીતિ કોઈ કરતું નથી પછી. અને ચેતન રાજા વયા ગયા તો એની સાથે જીવતા કોઈએ પ્રેમ કર્યો નહીં. જુઓ તો ખરા સ્થિતિ તો જુઓ. દેહ સાથે પ્રેમ કર્યો તો દેહ તો પડ્યો છે, હવે કોઈ નજીક નથી આવતું. બાંધી
કસોકસ ચિતા ઉપર ખરખી બારી દેશે. ભાઈ, આના ઉપર તમને પ્રેમ હતો, આજ તો પડ્યા સૂતા આ છે. તો કે ના, એના ઉપર તો નહોતું, એની અંદર માયેલો ગયો, હવે આમને શું કરીએ? તો કે એને તો એક દિવસ જોયો નહીં, એના ઉપર તો પ્રેમ કર્યો નહીં. અખિયાને બાંધી પાટા. શાંતિભાઈ, દુઃખનો મહાસાગર આપણી પીઠ પાછળ લહેરાઈ રહ્યો છે. એમાં જઈને ડૂબીએ તેનાથી પહેલા ચેતીએ પ્રભુ. ડોલત રામ સમજ મન અપને, દિલ કી ખોલ કપાટી. આ તારા અંતર જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને જરી નિરખ, થોડોક સમય એના માટે કાઢી અને જોતો ખરો કે માયેલો શું કરે છે. કૃપાળુદેવ લખે એક જગ્યાએ કે સુખી છે કે દુખી તારો આત્મા જોઈ તો લે પ્રભુ એક વખત, દિવસમાં કમસે કમ એક વખત તો જો કે માયેલો સુખી છે કે દુખી. હે, શું પ્રેમજીભાઈ, માયેલો હો છે કે નહીં? કૃપાળુદેવનું વચન છે ટૂંકું, સુખી છે કે દુખી તપાસી જો. સારા એ દિવસ દરમિયાન સંસાર 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 સંસાર, પગ વાળીને જરી વાર બેસવું નથી પ્રભુ. એને અંદર રહેલું પરમાત્મા તત્વ કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, તારે સંબંધ તો એની સાથે છે. આ દેહ તો પડવાનો છે નક્કી, અને આ દેહની સાથે સંબંધીઓનો નાતો તૂટવાનો છે તારો. અને જેની સાથે નાતો છે તેને જોતો નથી. આત્મા સાથે નાતો છે પ્રભુ, તારા ચૈતન્ય મહાપ્રભુ સાથે, એને જોવાની દરકાર નથી. જગ દોખે કી કાટી. એક બહુ ભાવ સંસારની વાત આવે છે. ભાવ સંસાર કેવું હોય? તો દોલતરામજીએ કહ્યું કે ભાવ સંસાર કેવો હોય? તો ધીરજ જેનો પિતા છે, ધીરજ, ધીર ધીર, ધૈર્ય. ધીરજ એટલે પ્રમાદ નહીં, ધીરજ એટલે ધૈર્ય. આત્માની પ્રાપ્તિ માટે બધા પડખાઓને જોઈ વિચારી અને પછી અંતરની ક્રિયાની સાથે જોડાઈ જવું એ ધીરજ છે. મારે પ્રતિક્રમણ કરવું, મારે સામાયિક કરવું, મારે આ કરવું, મારે તે કરવું, એમ કરવું 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 એ ધીરજ નથી. ક્ષમા જેની માતા છે, માતાની ઉપમા ક્ષમાને આપે. જો ને, માતા એટલે મા એટલે કોણ? ક્ષમાની દેવી, એનું નામ માતા. આમ બી વ્યવહારમાં બી, પણ અહીંયા તો ક્ષમા કીધી. પરમાર્થ જેનો મિત્ર છે. મિત્ર કોણ? શાંતિભાઈ, પરમાર્થ, પરમ અર્થ, પરમ ઉત્કૃષ્ટ અર્થ પ્રયોજન, જેનાથી મુક્તિ થાય તે તત્વ રૂચિ જેની માસી છે. આ ભાવ, સાચો ગ્રહવાસી ભાવ સંસારની વાત કરી છે કે તત્વની રુચિ, ભગવાને કહેલા તત્વની રુચિ થવી એ તારી માસી, મા જેવી. જ્ઞાન સુપુત્ર છે. આ ભરત નહીં એમ કે છે, જ્ઞાન તારો સુપુત્ર છે. એ તારી સંભાળ લે છે સમયે સમયે. પુત્ર નથી લેતો, પુત્ર તો સ્વાર્થથી લે છે. બાપા વયા જાય તો કાગડિયા બધા ક્લિયર કરી નાખે તો પછી મને ચિંતા નહીં. એ સ્વાર્થ છે એમાં ભાઈ. જ્ઞાનને તારામાં કાંઈ સ્વાર્થ નથી. જ્ઞાન નામ આત્મા કહો, જ્ઞાન કહો. કરુણા પુત્રી છે, કરુણા પુત્રી છે. મતિ પુત્ર વધુ છે, તારી મતિ. સમતા જેની સખી છે, ઉદ્યમ દાસ છે, વિવેક બંધુ છે.
બુદ્ધિ પત્ની છે, પુણ્યોદય જેની દાસી છે. આવું ભાવ કુટુંબ જેની પાસે છે એવા સદગુણવંતને સાચા ભાવ સંસારી કહીએ કે તા ગ્રહવાસી કહીએ. સદગુણવંત. બહુ સરસ વાત કરી. સેજે નજર પડી તો મેં કીધું વિચારવા જેવું છે. આજે આપણે વિચારી રહ્યા છીએ બંધ જે છઠ્ઠું તત્વ છે. અને આપણી મૂળ વાત તો ચાલે છે કૃપાળુદેવના વચનામૃતમાંથી 56મો પાઠ, શિક્ષા પાઠ 56, અને એનું એજન્ડા છે ક્ષમાપના. બરોબર છે. ગ્રંથ છે મોક્ષ માળા. શું આવે છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. વિદ્વાન પંડિતોને શંકા નથી થતી, પણ આચરણની અંદર શંકાનો આખો ઢાંચો પડ્યો હોય છે, એમને ખ્યાલ નથી આવતો. તત્વની શંકા નથી, બધી બાબતોની એક એક બાબતની ખબર છે, પણ આચરણની અંદર એટલી બધી ભૂલ થાય છે કે આખો શંકાઓનો ઢાંચો કેતા પહાડ આડું પડ્યું રહે છે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. પ્રભુ તમારું પથ એક સમય ન ચૂકું. તમે જે વાટે ગયા એ જ વાટ મારા માટે હોય, એટલે એક સમય માત્ર પણ જ્ઞાનની ચૂક ન થાય, શ્રદ્ધા ગુણની ચૂક ન થાય, અને બેની ચૂક ન થતા ચારિત્રનું સમઅવસ્થિતપણું રહે, અહોરાત્ર રહે. એ જ મારી ઈચ્છાઓ, અભિલાષાઓ એટલે કે આકાંક્ષાઓ અને વૃત્તિ નામ વર્તનાઓ મારી એવી રીતે જ થાવ પ્રભુ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું. ભગવાનને પ્રાર્થના કરે છે, તમારાથી કાંઈ અજાણ્યું નથી. પ્રભુ આપ તો 3 લોકના જ્ઞાતા છો. 3 લોકના જ્ઞાતા છો. એક એક જીવના અનંત ભવ પૂર્વે વહી ગયેલા, ભવિષ્યમાં આવનારા અને વર્તમાન, પ્રભુ આપને એક સમયની અંદર બધું જ્ઞાત થાય છે. અને છતાં આખા જીવ યોની બધી અનંત જીવો છે એનું, અને છતાં આપણે ચડવિચળ થતા નથી. પ્રભુ આપનું જ્ઞાન કેવું અગાધ. મને જરી કાંઈ હમણાં શાંતિભાઈની કોઈ ભૂલ દેખાય તો અંદરમાં ઉછાળ એવો આવે કે ક્યારે કહું કોને. એટલી વારે પેટમાં પકડાતું નથી. અને હે સર્વજ્ઞ ભગવાન, તમારાથી કાંઈ અજાણ્યું નથી, છતાં જરીએ ચડ વિચળ થતા નથી. પ્રભુ આપનું સર્વજ્ઞપણું તો જુઓ, આપની વિતરાગતા તો જુઓ, આપના જીવનમાં રહેલી શાંતિ, ક્ષમા, પવિત્રતા પ્રભુ જોવાથી એમ થઈ જાય છે જ્યાં પ્રતિમાના દર્શન કરીએ, ઓહો, આવી જ પ્રતિમા મારા ચૈતન્ય શરીર, આ મારું ચૈતન્ય છે, અને આ ચૈતન્ય શરીર મારું જેમ બહાર દેખાય છે પ્રભુ, એમ મારું ચૈતન્ય શરીર, આ માટી અને રાગનું બનેલું આ પૂતળું તે મારું નહીં પ્રભુ. એનો હું સ્વામી નહીં, એ મારું નહીં. તમારાથી કાંઈ અજાણ્યું નથી. આપ સર્વજ્ઞ છો પ્રભુ. પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. નવા ન કરવાની શરતે હવે પશ્ચાતાપ કરી, પ્રાયશ્ચિત કરી અને પ્રત્યાખ્યાન ગ્રહણ કરું છું. જ્ઞાન પ્રત્યાખ્યાન હો, વસ્તુના ત્યાગ રૂપે પ્રત્યાખ્યાન નહીં. પ્રત્યાખ્યાન જ્ઞાનની સમજણનું. આજે મેં આહારને છોડ્યો એ પ્રત્યાખ્યાન કહેવાય, પણ એ તો આહારને છોડવાનું પ્રત્યાખ્યાન છે. પણ આહાર હું ભોગવી શકું નહીં, આહારને ભોગવવાનું મારું કાર્ય જ નથી, એવા પ્રકારનું જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. એનું નામ પ્રત્યાખ્યાન છે. પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણે અહીંયા ભગવાને કહેલા 9 તત્વોમાં આજે 6થું તત્વ બંધ તત્વને જોઈશું.
આત્મામાં ચારિત્ર ગુણના નિમિત્તે થતી ચારિત્રની પર્યાય વિપરીત ભાવે પરિણમે છે, તેને અહીંયા ચારિત્ર દોષ કહેવામાં આવે છે. આટલા દિવસ આ 5 આપણે જોયા તત્વ, એમાં મુખ્યતા દર્શન મોહનીયની હતી. અને આ બંધની અંદર ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ બંધને પાડે છે, એવા પ્રકારનો અહીંયા આપણને આચાર્ય સમજાવે છે કે બંધ. કૃપાળુદેવની એક વાત બહુ યાદ આવે, હે ચારિત્ર પરમ અનુગ્રહ કર, અનુગ્રહ કર. કેમ કે જેટલી ચારિત્રની શુદ્ધતા થતી જશે તેટલું જ્ઞાન અને દર્શન પણ પ્રાપ્ત થયેલું, સમ્યકના નિર્ણય પહોંચેલું, અનુભૂતિ સ્વરૂપ થયેલું તે પણ અત્યારે વિશેષ વૃદ્ધિને પામશે, એ ચારિત્રના કારણે. નહીતર ચારિત્ર વિનાનું જ્ઞાન અને દર્શન એ ખોઈ પણ નખાય છે, અને અર્ધપૂતગલ પરાવર્તનના કાળમાં તેની સ્થિતિ પણ છે. જો ચારિત્ર નથી તો જ્ઞાન અને દર્શન કોઠારમાં પડેલા બીજ જેવા કયા છે. પદ્મનંદી આચાર્ય હોવું જ જોઈએ. જ્ઞાન અને દર્શન એટલે આત્મદર્શન, સમ્યક થયું તો આત્મદર્શન. પણ જો એની સાથે ચારિત્ર નથી હોતું તો ગમે ત્યારે જેમ સોઈ ડોળા વિનાની હોય તો ખોવાઈ જાય, એમ આ જ્ઞાન દર્શન ખોવાઈ જાય. અને આ 14 રાજલોકમાં પાછું શોધ્યું જડે નહીં, એ અર્ધપૂતગલ પરાવર્તનનો ઉત્કૃષ્ટ કાળને ક્યારે ગ્રહણ કરી લે કાંઈ કહેવાય નહીં. માટે ચારિત્ર જરૂરી છે. જેટલી સુધી જ્ઞાન દર્શનની થઈ છે તેટલો તો ત્યાં ચારિત્ર છે, પણ એની વૃદ્ધિ થવી જોઈએ. તો વૃદ્ધિ થવામાં શું? તો કે આ કૃપાળુદેવનું બહુ બોલ ગમ્યું, હે ચારિત્ર પરમ અનુગ્રહ કર. કોને કહે છે? ચારિત્રને. ચારિત્રને કહે છે? કોને કહે છે? આત્માને કહે છે. જ્ઞાન દર્શનની જે શુદ્ધિ થઈ છે એવા જ્ઞાન અને દર્શનને કહે છે પ્રભુ કે હે ચારિત્ર, અમારા ઉપર પરમ અનુગ્રહ કર. આત્મામાં ચારિત્ર ગુણના નિમિત્તે થતી ચારિત્રની પર્યાય, ચારિત્ર ગુણના નિમિત્તે ચારિત્રની પર્યાય, દર્શન ગુણના નિમિત્તે દર્શનની પર્યાય, જ્ઞાન ગુણના નિમિત્તે જ્ઞાનની પર્યાય. અને ત્રણેયની એકતા હોવા છતાં પણ જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય અને દર્શનની પર્યાય, એ ત્રણેયનું કાર્ય જુદું જુદું હોવાને લીધે ત્રણેય જ્યારે પરિણમે છે ત્યારે એક રૂપ હોય છે, પણ જ્યારે પરિણમવાની ત્યારે પોતાની યોગ્યતા હોય છે ત્યારે ત્રણેયના ગુણ જુદા જુદા હોય છે. દર્શન જુએ છે, જ્ઞાન જાણે છે, ચારિત્ર ઠરે છે. આ ત્રણેયના બોલ જુદા જુદા છે. અને કૃપાળુદેવની એક વાત ફરી પાછી એક ઉપદેશ છાયામાં નાની સરખી, કે જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા ન કે કરે ત્યારે અબંધ દશા કહેવાય. એટલી સરસ વાત છે. હવે એને પકડીને અત્યારે આપણે ચાલીએ છીએ અજ્ઞાનીઓ, આને પકડીને ચાલે છે. કાંઈ કરવું નથી, અબંધ દશા. શું પ્રભુ કાંઈ કરવું નથી? આવી ભ્રાંતિ જ્ઞાનીના વચનોના આવા પ્રમાણ તમે કેમ ચાલે? કાંઈ કરવું નથી. આમાં લખે છે કે જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા ન કરે ત્યારે તેને અબંધ દશા કહેવાય. એ કેમ કીધું? તો કે આત્માનું અને જ્ઞાન સ્વભાવનું પરિણમન કરવું એ જ એનું કાર્ય છે, બીજું કાંઈ ન કરવું એ એનું કાર્ય છે. આમ કરીને આ પકડી લીધું હતું કે જો કૃપાળુદેવે કીધું છે ને કાંઈ ન કરવું, તો મારે માત્ર જાણવું, જોવું. ભાઈ, અજ્ઞાન સ્થિતિમાં જોવું ને જાણવું જે બને છે તેનો પ્રકાર મિથ્યા હોય છે, ખોટું હોય છે.
જ્યાં સુધી જ્ઞાન અને દર્શન સમ્યક થતા નથી ત્યાં સુધી તારું જાણપણું પણ મિથ્યા હોય છે. કાંઈ ન કરવાનો અર્થ તું પહેલા સમજી લે, એમાં કેટલી ગંભીરતા છે, આમાં ગાંભીર્યપણું કેટલું છે. ન કરવું એટલે શું? તો કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. તો જ્ઞાતા દ્રષ્ટા ક્યારે રહી શકે? આત્માના અનુભૂતિ સિવાય જ્ઞાતા દ્રષ્ટાપણું છે નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા, આવ્યા હતા બેંગ્લોરથી. એ કે નથી કહ્યું કૃપાળુ દેવે કે હસતા રમતા પ્રગટ હરી દેખું? તો અમે તો કે રિસોર્ટમાં જઈએ, ખાઈએ પીએ, નાચીએ કૂદીએ, રાતના ખાઈએ, કાંદા બટાટા ખાઈએ. તો કૃપાળુ દેવે તો કીધું છે. મેં કીધું ખાવ છો? તો કે હા ખાઈએ છીએ. એકરાર કર્યો સારી પેટે. રાત્રિ ભોજન? તો કે હા. કૃપાળુ દેવે નથી કહ્યું હસતા રમતા? મેં કીધું પ્રભુ એ કૃપાળુ દેવના શબ્દો નથી. પહેલી વાત તો એ છે. અહીં બ્રહ્માનંદના શબ્દો છે એક વાત, અને બીજી વાત એમ કે છે કે બ્રહ્માનંદના કહેવાનો એ આશય નથી કે હસતા રમતા પ્રગટ હરી દેખો. એ વાત છે, પણ એ એમ કે છે કે મારા પ્રભુ મને એવી રીતે મળે ગમે ત્યારે કે હું નાચતો કૂદતો હોઉં તોય મળે, ઊંઘમાં મળે, ખાતો હોઉં તોય મળે, પીતો હોઉં તો મળે, દુકાને મળે, ફેક્ટરીએ મળે, ઘરમાં મળે, ગમે ત્યારે મળે. પણ પ્રાપ્ત થયેલો મળે કે અપ્રાપ્ત થયેલો મળે? મળે કોણ? મેં કીધું એમ કે છે અહીંયા. તો કે અમને તો એમ કહેવામાં આવ્યું. તમે ખ્યાલ આવી ગયો હશે તમને. આ કોણ હશે? બેંગ્લોર વાળા આવ્યા હતા હમણાં, 2 જણા પતિ પત્ની હતા, બીજો એક એમના કુટુંબીઓ હતા, 2-4 જણા. એમને પ્રતીતિ થઈ ગઈ હતી. મેં કીધું મરશે, બીજું કઈ નહીં, ત્યાં ગર્દી બહુ વધી જશે આ પ્રતીતિ વાળાઓની. પ્રતીતિનો શબ્દ મેં કીધું ખબર છે? અર્થ ખબર છે એમનો? તો કે ના એ ખબર નથી. તો મેં કીધું થઈ કેમ? ખબર નથી તો થઈ કેમ? હે તમે હતા બેઠા હતા ત્યારે હું માંડ્યું જ પણ હે એ કે છે અહીંયા જો કે આત્મા જ્યારે કંઈ પણ ક્રિયા ન કરે ત્યારે અબદ્ધ દશા એને કહી છે. એને અબદ્ધ દશા કહી છે. ઉપદેશ છાયામાં છે ક્યાંક ત્યારે, એટલે કે વિપરીત ભાવે પરિણમે ત્યારે, આત્મા જ્યારે વિપરીત પાણે પરિણમે ત્યારે શું હોય? તો કે રાગ હોય, કાં તો દ્વેષ હોય, કાં તો પુણ્ય હોય, કાં તો પાપ હોય. આ બધા વિકારી ભાવો હોય કે જ્યારે આત્માની પર્યાય વિપરીતપણે પરિણમે, પોતાના જ્ઞાન દર્શન ચારિત્રમાં ન રહે એટલે બાર પરિણમે એટલે વિકારી અવસ્થા. તો વિકારી અવસ્થામાં વિપરીતતા, અને વિપરીતતાના સમયતારી અવસ્થામાં શું હોય? પર્યાયમાં તો કે રાગ, દ્વેષ, પાપ, પુણ્ય વગેરે ભાવો હોય છે. અને જે ભાવો તારી અવસ્થામાં હોય તેનો તું નિયમથી કરતા હોય, નિયમથી એનો કરતા હોય. શુદ્ધ ભાવ હોય તો શુદ્ધ ભાવનો કરતા, અને અશુભ ભાવ હોય તો અશુભ ભાવનો કરતા. તે જ સમયે, હવે તે જ સમયે, જે સમયે આ રાગ, દ્વેષ, પુણ્ય અને પાપ છે, એ જ સમયે કર્મ યોગ્ય એટલે કાર્ય યોગ્ય જે ચલણમાં હતા એવા પૂદગલ પરમાણુઓ કાર્મણ વર્ગણાનો જથ્થો, પૂદગલ પરમાણુઓ કાર્મણ વર્ગણાઓનો જથ્થો સ્વયં પોતાની મેળે સ્વતઃ કોઈના આશ્રય વિના જીવની સાથે આ કાર્મણ શરીરમાં, આ શરીર ઔદારિક છે એ વાત ખરી છે, એ તો કહેવામાં આવ્યું ઔદારિક શરીર, કેમ કે જીવ અને પૂદગલ મળીને એક થયું છે ને. બાકી તો ખોખું તો આ શું છે? કાર્મણ શરીરનું જ વળગણ છે. હે ભરતભાઈ, કાર્મણ શરીરનું જ વળગણ છે આ. હે ઉદયિક તો નામ આપવામાં આવ્યું કે તેની સાથે જ્ઞાન છે ને, એટલે ઔદારિક શરીર કીધું. બાકી છે તો કર્મોનું પોટલું કે બીજું કઈ છે? તો અહીંયા કે છે એ કર્મ યોગ્ય પૂદગલ પરમાણુઓનું
સ્વતઃ જીવની સાથે કાર્મણ શરીરમાં એક ક્ષેત્ર અવગાહ રૂપ બંધાવું, એક ક્ષેત્ર બંધાય. શાંતિભાઈ, તમારું ક્ષેત્ર કયું છે અત્યારે ખબર છે કે નહીં? તમે કયા ક્ષેત્રમાં છો? ઓલા કાગડિયા છોડો, હવે આ નકશા ઘણા દોર્યા, આમાંથી કઈ વરે નહીં. હવે આ નકશા દોરો. તમે આકાશમાં છો, અત્યારે અવકાશમાં છો. અવકાશના પ્રદેશોને તમારા શરીરે જેટલું ગ્રહણ કર્યું ને એ તમારું ક્ષેત્ર છે. આ ઓલું નથી, આપણે શું નામ, આપણે અભિલાષા નથી. અને હમણાં અહીંયા બેઠા છો ને, એમાં પણ અવકાશના પ્રદેશો, આ આકાશના પ્રદેશો તમારા શરીરને જેટલા પ્રમાણમાં રાખ્યા છે ને એ તમારું ક્ષેત્ર છે. અને એનાથી બહાર તમે કોઈ દિવસ ગયા નથી, એ ખબર છે? હા, તમારું દ્રવ્ય, તમારું ક્ષેત્ર, તમારો કાળ અને તમારો ભાવ, અહીંયાથી ત્યાં ગયા ને તમે, એમાં કયા તત્વે તમને સહાય કરી? તો કે સાહેબ એ તો ખબર નથી, પણ ગાડી તત્વ છે. આ બાર ગાડી ઊભી તત્વ કહેવાય, એમાં બેસીશ એટલે મને ભુજ લઈ જશે. પ્રભુ જ્ઞાન વિના આ ધર્મની કસરત કહેવામાં આવશે. જ્ઞાન વિના માત્ર ધર્મની કસરત છે. સમજણ વિનાનું એક કાર્ય પણ કરો તો એ ધર્મના ખાનામાં ન જાય, કર્મના ખાનામાં જાય. ઉપવાસ પણ એક કરો, પણ ઉપવાસની સાચી ખબર ન પડે કે એનો માયનો શું છે, કોણે ઉપવાસ કર્યો, તો એ પણ ખોટમાં જાય, નફામાં નહીં. ડેબિટ થઈ ગઈ, ક્રેડિટ ન રહી. પણ સમજણપૂર્વક કરવામાં આવે કે મારે આજે એક દિન આહારને છોડવો છે, તો આહાર પહેલા કોણે ગ્રહણ કર્યું હતું એની પણ મારે સમજણ હોવી જોઈએ. અત્યારે છોડું છું, પણ ગ્રહણ કોણે કર્યો તો કાલે ખાધું એની ખબર ન હોય તો શું થાય? તો કે સમજણ વગરની કોઈ ક્રિયા કરવામાં આવે તો એનું ફળ જ નથી. એમ તો કાર્મણ શરીરમાં એક ક્ષેત્ર અવગાહરૂપ બંધાવો, એને અહીંયા દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. એ સમયે જીવની વિભાવ ભાવ પર્યાય માત્ર નિમિત્ત છે. બંધાયો તો સ્વયં પોતે તે સમયની પર્યાયની યોગ્યતા તે સમયે બાંધી લીધી, પણ તમે માત્ર તે સમયે નિમિત્ત હતા, તમારી પર્યાય માત્ર નિમિત્ત હતી. કારણ કે બહુ સુંદર વાત શોર્ટમાં કહીએ તો પ્રવચન સારમાં એ ગાથા છે કે ક્રિયા આત્મા વડે કરાતી હોવાથી તે જ કર્મ છે, બીજું કોઈ કર્મ છે જ નહીં. પ્રવચન સારમાં એક ગાથા છે, 117 ગાથામાં છે. તો ત્યાં એમ આવ્યું કે આત્મા વડે જે ક્રિયા કરાય તે જ કર્મ, બીજું કોઈ કર્મ છે જ નહીં. પછી એ ક્રિયા શુભ પણ હોય, એ કર્મ નામ ક્રિયા, અશુભ પણ હોય અને શુદ્ધ પણ હોય. જો સમજણ વિના કરવામાં આવે તો તે અશુભ હોય, અશુદ્ધ હોય, અને જ્ઞાનની ક્ષયોપશમ શક્તિ દ્વારા કરવામાં આવી હોય તો તે શુભ છે, અને આત્માના અનુસરીને કરવામાં આવી હોય તો તે શુદ્ધ છે, નામ ધર્મ છે. પણ આત્માની આ મૂળ ક્રિયા કે જે કંઈ કરાય છે એ જ કર્મ છે અને એ જ કાર્ય છે, બીજું કઈ છે જ નહીં. બંધ કાર્મણ શરીરમાં થાય છે. જુઓ, હવે જરી વિશેષ ખુલાસો, આ જે બંધ છે ને એ કાર્મણ શરીરમાં થાય છે. આ દેહ માટીમાં નહીં, આમાં નહીં, આમાં નથી થતું. ભલે આપણને આ દેહમાં જ્યારે પીડા થાય છે ત્યારે આપણને એમ સ્વાભાવિક કહીએ કે કર્મ નડ્યા,
પણ અહીંયા તો કર્મ નડતા જ નથી માટીમાં. સમજાય? કેમ કે આમાં જ્ઞાન નથી, અને તમને કર્મ કરેલું છે ને તેનો ભોગ લેવો હોય તો આમાંથી ભોગ ન લેવાય. સમજાય? આ જળમાંથી તમને ભોગ ન મળે. સમજાય કે નહીં? બરોબર ખ્યાલ આવે છે નવીનભાઈ? અહીંયા અત્યારે ગુંબળું થયું તો આ ગુંબળાની પીડા જે છે ને એ મને નથી થતી. સમજાય? એ કાર્મણ વર્ગણાના પ્રદેશો ત્યાં બેઠા છે પૂતગલના. તમને એમ થશે કે સાહેબ હમણાં કહેશે અરે એનાથી એ નથી થતું. લ્યો આ કાર્મણ વર્ગણાના પ્રદેશો અને આ દેહ માટીના પૂતગલના પરમાણુઓ એ બે અહીંયા થયા છે તો માટે અમને વેદના થાય છે એમ પણ નથી. તો કે સાહેબ ગુમડાની પીડા તો થાય છે. પીડા થાય છે હો, પણ હવે બે વાત નથી. એક તો આ દેહમાં નથી અને બીજું કાર્મણ વર્ગના પ્રદેશોમાં નથી. સમજ પડી? ખબર પડી તો ક્યાંથી થાય છે? બોલો શું થયું? કેમ થયું? આ ઘટના કેમ ઘટી? દેહ પ્રત્યેના રાગને કારણે, એટલે દેહને પોતાનું માનવું એ ભૂલને કારણે. આ શરીર મારું છે અને જ્યાં મારું માન્યું ત્યાં જ દુઃખ છે ને. રોગ જાહેર દ્રષ્ટાંત નથી આવતો કે આ 10 માળનું મકાન 3-4 ભેગા હતા, 10 માળના મકાન, અને નીચે રોડ હતો. તો કે હર્ષ આવી ગયો, હર્ષ આવી ગયો, હર્ષ આવી ગયો, એક્સિડન્ટ, હર્ષ આવી ગયો. હવે એ 3-4 બંગલાઓની અંદર જે 20-20 માળના ને 18 માળના હતા એમાં 4-5 હર્ષ હતા. તો બધાની માઓ અને મારુત્રો નીચે આવ્યા. એમાં એકનો હતો, બાકી તો બધું આપણો નથી. સમજાણો? આપણો નથી તો નિરાંતે ઘરે પાછા જઈ અને હાસ આપણો નહોતો. બરોબર છે? અને જેનો ગયો તેને શું દુઃખ હશે? પોતાનું માન્યું તું માટે. આમણે પોતાનું માન્યું તો કેવી રીતે? હતો નહીં તો માને કેવી રીતે? બીજી માઓ હતી તો પોતાનો હર્ષ તો સ્કૂલમાં સેફ હતો. ભરતભાઈ કેટલી સુંદર વાત છે. આ દ્રષ્ટાંત દ્વારા આપણને ખ્યાલ આવે. તો ઓલી માઓ બધી શાંતિથી, અને જેના ઘરમાં જેનો હર્ષ ગયો એ ઉપાધિમાં, હર્ષ તો હર્ષમાં હતો, એનું મૃત્યુ એના કારણે થયું. પણ મને શું થયું? એક બહુ પ્રસંગ. કાંઈ ન થયું, મને તો થયું મારાપણાનો ભાવ, એને લીધે દુઃખ. અમે હમણાં હોસ્પિટલમાં ગયા હતા લઈને એમને, અહીંયા થોડુંક વાગ્યું હતું. તો એક નાની ઉંમરની 28-30 વર્ષની બાઈ હશે ને અંદર છોકરો હતો, એનું કંઈક ઓપરેશન નાનું ચાલુ હતું. શીશી સૂંઘાવા એવું નહોતું, પણ ચામડી ખોટી કરી નાખે ને કંઈક ચાલુ હતું, પડી ગયો છે, કંઈ ટાંકા બાંકા આવતા હતા. આ છાતી કૂટીને રડતી હતી બહાર બાઈ. મેં કીધું બેન શું થયું? કઈ અંદર પીડા છે, તમને તકલીફ છે? તો કે ના મને કાંઈ નથી. મેં કીધું પછી શા માટે રૂવો છો આટલા? તો કે મારો દીકરો આ રડે છે ને મારો દીકરો છે. પણ હવે દીકરો રડે છે એમાં તમને શું થયું? પણ સમજાય છે? આ કાર્મણ વર્ગણાના પ્રદેશોને આ માટી, એના જેવું સંબંધ થયો. હવે એ રડતી હતી શા માટે? એને કઈ પીડા નહોતી. મેં કીધું તમને કઈ છે તો ડોક્ટરને બોલાવું બહાર. તો કે ના મને કઈ નથી. શાંતિભાઈ શું કીધું? મને કઈ નથી. અરે તો કે મારો દીકરો છે, આ રાડો પાડે છે ને મારો દીકરો છે. હવે એની વેદના એને આવી, તો એની વેદના આવી હશે, એની પીડા એને આવી હશે. જુઓ તો ખરા, આમ પ્રત્યક્ષ તત્વ દેખાય, આ બંધ તત્વ દેખાય છે, અને છતાં બંધ તત્વનો અભ્યાસ આ પુસ્તક લઈ બેઠા લ્યો. એટલે કૃપાળુદેવે વચનામૃત 762 એમ કીધું કે ઉપાદેય તત્વનો અભ્યાસ કરવો
ઉપાદેય તત્વનો અભ્યાસ કરવો, બાકી બધું છોડી દેવું. તો ઉપાદેય તત્વ શું છે? શું ઉપાદેય તત્વ છે? આ 9 તત્વ તો કયા? એક ઉપાદેય તત્વ કયો ઉપાદેય તત્વ છે? તો સંજીભાઈ બોલ્યા નહીં ને? મને એમ કે હવે કઈક બોલતા થયા, હસતા તો થયા અહીંયા, પણ મને લાગે હવે બોલતા બી થયા કઈક. ઉપાદેય તત્વનો અભ્યાસ કરવો. તો શું છે ઉપાદેય તત્વ? હા, પોતાનો આત્મા. અને તત્વની અપેક્ષાએ જો લેવા જઈએ તો સંવર. એક જ સંવર. મોક્ષ તત્વ પણ પ્રગટ થશે સંવરથી. એટલે સંવર તત્વ એક ઉપાદેય છે. નિર્જરા તો સંવર થશે પછી થશે, અને સંવર પછી નિર્જરા થશે, ને નિર્જરા પછી કર્મ ઘટશે એટલે મોક્ષ થશે. એક સંવર તત્વ ઉપાદેય છે. એટલે કૃપાળુદેવે લીધું કે ઉપાદેય તત્વનો અભ્યાસ થવો. અને એને અહીંયા કીધું યથાખ્યાત ચારિત્ર. ભાઈ આમાં એવું છે, આ તો છોકરો અંદર હતો પણ એને મોહનીયનો પ્રકાર હતો ને દીકરામાં. દીકરાને મોહનીયનો પ્રકાર હતો. અને જ્યાં સુધી મોહનીયના પ્રકારનો અભાવ ન થાય ત્યાં સુધી આત્મદર્શન ન થાય. અને જ્યાં સુધી આત્મદર્શન ન થાય ત્યાં સુધી ધર્મ ન થાય. અત્યારે આખું મહાવીરને માનનારો, તીર્થંકરોને માનનારો, મુનિઓને માનનારો મોટો વર્ગ અત્યારે ધર્મ કરે છે. અમે ધર્મ કરીએ છીએ એમ માને છે, પણ એ ધર્મ નથી, ધર્મના સંસ્કાર છે. ધર્મ તો ત્યારે થશે કે જ્યારે સંવર તત્વ ઉપાદેય સમજી અને એને પ્રગટ કરવામાં આવશે, ત્યારે થશે. ત્યાં સુધી ધર્મ નથી થતું, ત્યાં સુધી સંસ્કાર છે. આ એકાસણા ને ઉપવાસ ને તપ ને આ બધું જે કઈ કહેવાય છે ને, બધું ઔષધ ને આ બધું સંસ્કાર છે, ધર્મના સંસ્કાર. ધર્મ નહીં. ધર્મનું મૂળિયો ત્યાંથી પ્રગટે કે જ્યારે સંવર પ્રગટે. સંવર એટલે આત્મદર્શન થાય. સંવર નામ આત્મદર્શન. સંવર પાસે કઈ મૂડી છે? તો કે આત્મ તત્વની મૂડી છે. સંવર પાસે આત્મ તત્વની મૂડી છે. એ પ્રગટ કરાવે એવી સંવરમાં તાકાત છે. થોડીક ઝીણી વાત કરીએ તો પર્યાય જ્યારે અંતર્મુખ થાય, અવસ્થાઓ જ્યારે અંતર્મુખ થાય ત્યાં નિયમરૂપ નિમિત્ત સ્વદ્રવ્ય જ હોય. પર્યાય સન્મુખ થઈ તો એ પર્યાયમાં ખરેખર તો પર્યાય નથી. પર્યાય સન્મુખ થઈ એમાં પર્યાય નથી, ત્રિકાળી ધ્રુવ તત્વ છે. પર્યાય નથી. એનું નામ પર્યાયની સન્મુખતા થઈ એમ કહેવામાં આવે. અને એ તે જ સમયે સ્વસન્મુખ થઈ તે જ સમયે ચારિત્ર છે. જેની વાત સૂક્ષ્મ છે કે પર્યાયની સન્મુખતા. આપણે કહીએ ને કે પર્યાય અનંત કાળથી વિમુખ છે, તો એ પર્યાય સન્મુખ થાય તો મારું કાર્ય થાય. પર્યાય સન્મુખ થાય એટલે એનો અર્થ કે ધ્રુવ સન્મુખ તું થાય. એમ વાત એમ છે. સમજાણો? હા, તું ધ્રુવ સન્મુખ થાય એને ભરતભાઈ એમ કહેવામાં આવે કે પર્યાયની સન્મુખતા થઈ. તું જ્યારે ધ્રુવ સન્મુખ થાય ત્યારે પર્યાય સન્મુખ થઈ એમ કહેવામાં આવે. અને તે સમયે જ્ઞાન પણ સમ્યક છે, દર્શન પણ સમ્યક છે, અને ચારિત્ર પણ
સમ્યક છે. ઇક્વલ ટુ ઉપાદેય તત્વને એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવ્યું. એટલે આત્મદર્શન એને થયું અને એ આત્મદર્શન થતા એને ધર્મની શરૂઆત થઈ. એ જીવ હવે સંસારમાં નહીં રહે લાંબો સમય. એને સંસારનો અંત આવ્યો. ત્યાં સુધી આ બધા પડે છે ને એ સંસ્કાર છે. ધર્મ નથી, આ સંસ્કાર પડે છે. ધર્મને સમજવાના સંસ્કાર અત્યારે ઈ ચાલે છે. અહીંયા ધર્મ કરવા નથી આવ્યા, ધર્મ સમજવા આવ્યા છે. ધર્મ કરવું તો તમારે જ્યારે થાય ત્યારે, પણ ત્યાં સુધી સમજવું જરૂરી છે. ન થાય ત્યાં સુધી એને કરવા કરતા સમજવું જરૂરી છે. હા, એનું કારણ શું કે જ્યારે હું સ્વભાવ સન્મુખ મારી પર્યાયને કરું ત્યારે એનો અર્થ એ કે હું દ્રવ્ય દ્રષ્ટિને અનુસરું. દ્રવ્ય તરફ ઝૂક્યો તો એનો હું દ્રવ્ય તરફ અનુસર્યો તો એનો અર્થ એ કે તારા દ્રવ્યને અને તારી પ્રત્યેક અવસ્થાને અવિનાભાવી સંબંધ છે. એ બંને એક છે. ભાઈ તને ખબર નથી પ્રભુ, અવિનાભાવ સંબંધ છે. અન્યોને સંબંધ નથી, અવિનાભાવી સંબંધ છે. જરી આકરું પડે છે નહીં ને? આકરું પડે હે? આમાં અન્યોને ને અન્યમાં હું બોલો અવિનાભાવી સંબંધ ને અન્યોનેમાં શું ખબર પડે? તમારે દીકરો છે બેનો? તમારે દીકરો છે? તમારે છે દીકરો? નથી? છે તો ખરો, નથી કેમ? તો અત્યારે નથી ને આમ છે. આ અન્યોનય અને અનન્ય એવું છે. હમણાં નથી પણ છે ખરો. તો કે ભેગો નથી રાખતા હે? તો કે હવે તો મારા જેવો ઢાંઢો થઈ ગયો, હવે હું એને ભેગો રાખું. તો એ સંબંધ કેવો છે? અવિનાભાવી સંબંધ છે. છે અને હમણાં નથી, એ અવિનાભાવી સંબંધ છે. જરી કઠણ પડે હો, આ બધું શાસ્ત્રના પરિભાષિક શબ્દો છે બધા. અવિનાભાવી સંબંધ છે અને નથી, એને અવિનાભાવી સંબંધ કહેવામાં આવે. પર્યાયની સાચી સમજણ કરી, પરનું લક્ષ્ય છોડ્યું અને સ્વનું લક્ષ્ય કર્યું ત્યારે કહેવામાં આવ્યું. સ્વનું લક્ષ્ય કર્યું અને પર ત્યારે છૂટ્યો. એટલે બે ક્રિયા ભેગી થઈ એક જ સમયે, સમય ભેદ નથી, એ એક જ સમયે ક્રિયા થઈ. તેને અહીંયા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને નિમિત્ત બનાવ્યું. બહારના નિમિત્ત બધા છોડી દીધા. પોતાની અંદર રહેલો આત્મા એને અહીંયા નિમિત્ત બનાવી અને પર્યાયની એટલે તે સમયે અવસ્થાની નિર્મળતા પ્રગટ કરી અને દશા પોતાની મેળે સ્વયં બદલી ગઈ. આ બંધ દશા પોતે સમજ્યો એનું ફળ. મૂળ વાત હવે કહેવાય છે કે આ બંધ દશાને પોતે સમજ્યો છે એ હવે ભરતભાઈ સિદ્ધ થયો. પણ મને બંધ દશા છે, હું બંધાયેલો છું એવો જ્યાં સુધી નિર્ણય નહોતો, તો કયા પ્રકારે બંધાયેલો છું એનો પણ નિર્ણય નહોતો. અને બંધને છોડવા માટે બહારની ક્રિયા, દેહની ક્રિયા, રાગની ક્રિયા, શુભ ક્રિયા કરીને ભવોના ભો ગયા. આ બંધ દશા ટળી નહીં. હવે પ્રેમજીભાઈ સમજાયું? આ ચોખ્ખી વાત થઈ કે કાર્મણ વર્ગણાના પ્રદેશો, પૂદગલના પ્રદેશ પરમાણુઓ અને મારો આત્મા, આ ત્રણની સંધિ આ રીતે થઈ. જેથી બંધ અધિકાર અઘરો પડ્યો ને. આમ જો કે અઘરો જ પડે છે હમણાં 3 દિવસથી. આમ તો બધું ન સમજાય, અઘરું પડે છે નહીં ને? તો દ્રવ્યનું લક્ષ્ય કર્યું એમ કહેવું એ સદભૂત વ્યવહારને એનું કથન છે. અસદભૂત અને સદભૂત.
સદભૂત એટલે આ અર્થ કર્યો એનો સદભૂતનો. શું કર્યું? તો કે દ્રવ્યનું લક્ષ્ય કર્યું એમ કહેવું એ પણ સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી તો પર્યાય પણ છડીને તજીને ધ્રુવ દ્રવ્યમય પરિણમન કરે તેને અહીંયા બંધના ફળનું કાર્ય કહ્યું. એ બંધનું ફળ, બંધને સમજ્યાનું ફળ મુક્તિ અને બંધને સમજ્યાનું ફળ સંસાર. ફરીને એક વખત, બંધ છે એવી દશાને સમજ્યા પછી જે ફળ થયું તે મોક્ષ, અને મને બંધ છે એ સમજીને માત્ર પ્રવર્ત્યા તો સંસાર. હજી ફરી એક વખત સમજે, ખ્યાલ આવે જરા. આ બંધ છે એવું જાણીને હું જ્યાં પ્રવર્ત્યો ત્યાં બંધ મટી સંવર થયો, ધર્મ થયો, એ સમજણ તે મુક્તિ. મને બંધ છે માત્ર જાણ્યા પછી ક્રિયાની પ્રવૃત્તિમાં ઉલટ સુલટ થઈ, કાંઈ સમજાયું નહીં, ખબર પડી નહીં, એવા પ્રકારનો જે કંઈ પણ ક્રિયાનો ભેદ એ સંસાર. પોતાને ખબર તો પડવી જોઈએ કે નહીં, હું બંધાયેલો છું. તો કઈ રીતે બંધાયેલો છું? બંધાયેલો છું અત્યારે સંસારમાં છું, તો અત્યારે બંધાયેલો છું, પણ બંધ કેવી રીતે છે? મને કયા પ્રકારે બંધ છે? તો જો અત્યારે અજ્ઞાનીઓ આ કર્મ બંધને સમજીને શુભ ક્રિયા દ્વારા એની મુક્તિ ઈચ્છે છે. સમજાય? બરોબર, ખ્યાલ આવે? તો કે સામાયિક કરશું, પ્રતિક્રમણ કરશું, પોષદ કરશું, તપ કરશું, જાપ કરશું, યાત્રા કરશું, પ્રતિષ્ઠા કરશું, ભગવાનની બિરાજમાન કરશું, તો એને બંધની સમજણ ખ્યાલ આવે ભરતભાઈ? હવે એને બંધની સમજણ નથી. બરોબર છે? પણ આ બંધ કોને છે, કેવા પ્રકારે છે? તો કે મારાપણાની બંધની સ્થિતિ છે. આખી તો દાખલો આપ્યો ને, તો કે જ્યાં મારાપણું કરે છે એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી બંધ દશા છૂટે નહીં. આ મંદિર મારું, આ સ્વાધ્યાય મારું, આ સ્વાધ્યાય ખંડ અમારું, છેવટે ક્યાંય ન તો અહીંયા આવીને અટક્યો કે આ ઉપાશ્રય અમારું નહીં, આ ઉપાશ્રય અમારું નહીં, આ અમારું. ત્યાં અટક્યો. ધર્મના સ્થાનકમાં પણ આ રીતે અટક્યો. તો એને બંધની ખબર નથી. હવે જો બંધની ખબર નથી તો છૂટવાનો પ્રયત્ન કેવી રીતે કરશે? હું બંધાયેલો છું તો છોડવા માટે જેલમાં જનારને શું થાય છે ભાઈ? જેલમાં જાય છે તો એને ખબર પડે છે કે મારે છૂટવું છે, તો વકીલની સલાહ લે, બોલાવે, ચર્ચા કરાવે, એના કુટુંબીઓ આવે, બધું વિધિ કરે ને. હવે તમે આપણે બધા બંધાયેલા છીએ તો કઈ કર્યું કે નહીં? વકીલને બોલાવ્યા કે નહીં? કાગળિયા કર્યા કે નહીં? પ્રેમજીભાઈ કર્યા? કાગળિયા કર્યા? બંધાયેલા છો તો કાગળિયા કરવા, પૂછવું કે કેમ બંધાયેલો છો, તો અહીંયા કે ભાઈ તું મુક્ત જ છો, તારો અભિપ્રાય તને બાંધે છે, આ જગતના પદાર્થો એની સાથે એની પ્રત્યેનો રાગ અને મોહ જે તને છે તે જ બંધનું કારણ છે, બીજું કોઈ બંધનું કારણ નથી. તું સામાયિક કરીને નહીં ટાળી શકે, તું પ્રતિક્રમણ કરીને નહીં ટાળી શકે, તું પ્રાયશ્ચિત કરીને નહીં ટાળી શકે. માત્ર આટલું સમજે તો અત્યારે ટળી જાય એવું છે. તો એમાં સામાયિક, પ્રતિક્રમણ, પોષદ, તપ, જપ બધું આવી ગયું. પણ બંધાયેલા હો તો પૂછા કરજો હો. પણ હવે પછી જેલમાં નથી તો વાંધો નથી. ભરતભાઈ હું બંધાયેલો છું તો ક્યાં બંધાયેલો છો? કેવી રીતે બંધાયેલો છો? કેમ બંધાયેલો છો? આ બધી બાબતોનું જ્ઞાન થયા વગર ધર્મ સમજી શકાય નહીં. અને ધર્મ જો સમજી શકાય નહીં તો ધર્મ આદરી કેવી રીતે શકાય? આ બંધનો પ્રકાર. કૃપાળુદેવ તો બહુ સરસ વાત કરે છે. 774 નંબરનો પત્ર છે. 1-2 મિનિટ લઈએ, જરાક સમય છે આપણી પાસે થોડો.
અને પુસ્તક આપણા હાથમાં છે. જુઓ 774 601 પાનું, પેજ 601 601. જો શુભ બંધ મોડો હોય અને તેને કોઈ અશુભ કર્મનો જોગ બને તો શુભ બંધ મૂળ મોડો હોય તેના કરતા વધારે મોડો થાય છે. આ સમજણ વિના જે કરવામાં આવે છે તેનું આ ફળ થાય છે. બીજો બોલ, શુભ બંધ મોડો હોય અને તેમાં કંઈક શુભ કર્મયોગનું મળવું થાય તો મૂળ કરતા વધારે દઢ થાય અથવા નિકાચિત થાય. ત્રીજો બોલ, કોઈ અશુભ બંધ મોડો હોય અને તેને કોઈ એક શુભ કર્મનો જોગ બને તો મૂળ કરતા અશુભ બંધ ઓછો મોડો થાય. અશુભ બંધ મોડો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય અથવા નિકાચિત થાય. પાંચમો, અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. આ મહાસિદ્ધાંત છે. અત્યારે આપણને પીડા આવી તો નવકાર ગણો એમ કહીએ તો આ ના પાડે છે. નાની આ કર્મ ગ્રંથમાંથી વાત લીધી છે. આજે કૃપાળુ દેવે લીધા ને 6 સિદ્ધાંત એ કર્મ ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે અને અત્યારે અવેલેબલ નથી. એ કર્મ ગ્રંથ બહુ જૂનું છે, 300-400 વર્ષનું. હવે કયા આચાર્ય રચ્યું છે પ્રત જ નથી મળતી, પણ કૃપાળુ દેવને એક પ્રત હાથમાં આવી હશે. ક્યાં આવી હશે કૃપાળુ દેવને એ પ્રત? પૂર્વે વાંચેલું વર્તમાનમાં સ્મૃતિ થઈને લખી નાખ્યો. આ વાતની રામસુરીશ્વરને ખબર પડી તો એમ કીધું કે આ શ્રીમદે આ અહીંયા લીધું તો આ તો વાત કર્મ ગ્રંથની છે. શ્વેતાંબર સંપ્રદાયનું ઉત્તમ ગ્રંથ કર્મગત આ અહીંયા આવી કેવી રીતે? પાછળથી નાખ્યું હશે, શ્રદ્ધા નહીં ને? અરે ભાઈ, તમને ઓરિજિનલ પત્ર જોઈએ તો મળવા મળશે. વાત શું કરો છો? કોઈકે કીધું રામસુરીને તો કે તમારે ઓરિજિનલ જોઈએ છે તો એ પત્ર મળશે, પછીથી લેવામાં આવ્યું એમ કહો છો? એ તો દ્વેષ ભાવ છે. હા ભરતભાઈ, આ રામસુરી એમની પાસે છે એ કર્મ ગ્રંથ અને બીજું હજી 1-2 હશે બસ. આખા અત્યારે ભારત સમાજમાં 3 જણ પાસે જ હશે એ કર્મ ગ્રંથ. હવે અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. નવું બંધ પડે, ઓલું જૂનું તો એમને ઊભું રહે. અરે આ વાતથી અત્યારે હલી જાય છે બધા. આ એક વાતથી તો સાહેબ ખરેખર આ એક વાત કરવામાં આવે ને બધાને એમ થઈ જાય છે કે આ શું છે. એ ઢાંકવા માંગતા હતા, કૃપાળુદેવે ખુલ્લું કરી નાખ્યું. સમજાય? અરે આ પુરુષની શું વાત કરવી. અને શુભ કર્મબંધનું ફળ શુભ હોય, શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય, એ તો બરોબર. બંનેના ફળ તો થવા જોઈએ, નિષ્ફળ ન થઈ શકે. અને આ ઘણું બધું છે હજી એમાં તો આપણે ખ્યાલ આવે. કર્મ ગ્રંથની બંધની સ્થિતિમાં તો 773 પણ એવો છે, વાંચજો ઘરે જઈને, એ પણ સરસ છે. આ વેદની વાત કરીને કોને વેદની થાય છે? આ દેહને વેદની થઈ, આ દેહને ઉદારિક શરીર છે આ. તો આને કે વેદની થઈ, એને વેદની હોય જ નહીં. એ તો પરમાણુઓ એની અંદર રહેલા સડે છે, એ એના કારણે સડે છે. તમે કર્મ બાંધ્યા છે એમાં આમાં કાંઈ નથી આવતું. સાહેબ આ તો નવી વાત કરી. મને ગુબડું થયું અહીંયા અને મને પીડા થઈ, તમે ના પાડો છો. ભાઈ અમે ના નથી પાડતા, જૈન દર્શન ના પાડે છે કે ઉદારિક શરીરની અંદર થતો કોઈ પણ રોગ એની સાથે તને સંબંધ નથી, કારણ કે એ તારું છે જ નહીં, તારાથી જુદું છે. તો સાહેબ શું છે? તો કે પૂતગલ પરમાણુ તો જુદા જ છે, એ તો છે નહીં, પણ કાર્બન વર્ગણાઓ જે છે એ એક સ્થાને ભેગા રહ્યા છે. અને એની અસર આમાં તો ન થઈ, પણ તારા મગજ ઉપર થતા તને સંદેશો મળ્યો કે મને પીડા થાય છે, આ મારું માન્યું, તો આમ આખી ક્રિયા થાય છે. ભદ્રમુનિ એમને ભગંડર હતું, તો ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પહેલા, પછી તો બીજી વખત ઉથલો કર્યો. એ દર્દ એવો છે. તો
ત્યારે તો કરાવ્યું જ નહીં. ત્યારે તો બહારના એમને બધા શ્રાવકો હતા, એમને ડોક્ટરને હાથ જોડીને કીધું. ડોક્ટર તો કે અમે હાથ જોડીને કહીએ છીએ, એમને કયો ઓપરેશન થઈ ગયું, મારે ઓપરેશન નથી કરાવવું. પણ આ પહેલી વખત થયું ને ત્યારે ન ઇન્જેક્શન મારીને ચામડી ખોટી કરી અને ન એમને બેસુદ કરવામાં આવ્યું. કરો. અરે આપણા દેવકરણજી મુનિની વાત કરીએ. આપણા દેવકરણ લઘુરાજ સ્વામીના મિત્ર આપણા દેવકરણ 7 વખત હાડકાનું ઓપરેશન સડી જતું હતું. 7 વખત ઓપરેશન બિલકુલ બેસુદી વગર. આમના ગામના વટામણ જે બંને સાથે દીક્ષા લીધી હતી. હાડકું સડતું હતું, કઢાવવું પડે, વરી પાછું સડી જાય, વરી કઢાવવું પડે. 7 વખત ઓપરેશન, પણ એકે વખત બેસુદ બનાયા વગર. પ્રભુનો સંગાત હતો. જુઓ તો ખરા, કાંઈ નહીં, કાપો કે મારે બેસુદ નથી થવું. એટલે એ નક્કી થયું કે ત્યાંથી ભાવ લઈ લેવામાં આવે તો સાહેબ આત્મજ્ઞાન થઈ જાય. ના, એ વળી જુદું. તો કે સાહેબ આટલી તૈયારી દેહ પ્રત્યેની, આટલી તૈયારી દેહ માટે, તો પણ આત્મદર્શન નહીં. તો કે ના, એ વળી વિષય જુદો થઈ ગયો. સાત વખત ઓપરેશન. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ઓપરેશન કરાવે તો રાડ પણ પાડે તો સમ્યક દ્રષ્ટિ, તોય સમ્યક દ્રષ્ટિ. અને આમણે 7 વખત ઓપરેશન કરાવ્યું તો સમ્યક દ્રષ્ટિ નહીં. અરે હું વાત છે, આ તો જૈન દર્શનની ખૂબીઓ છે બધી. અત્યારે કંઈક તોફાન થાય તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પહેલો ભાગે, એ દેહને બચાવવા પહેલો ભાગે, તોય સમ્યક દ્રષ્ટિ. અને બીજા બધા બેઠા હોય તો કે ના, જે થવાનું હશે તે થશે, કાંઈ વાંધો નહીં, દેહ છૂટવાનો હશે તો છૂટશે, તો એમાં અમને શું વાંધો, આયુષ્ય પૂરું થશે તો છૂટશે. બધા મિથ્યા દ્રષ્ટિ. શું છે પણ આ જૈન દર્શનનું સમ્યક દર્શન કોઈ અદભુત ચીજ છે. અમે પૂછશો તો પછી કહેશું કે શા માટે ઓલો ભાગી જાય ને આ ઉભા રહે. આવું છે ભરતભાઈ. હજી બંધ માટે તો કૃપાળુદેવે ઘણું બધું કહ્યું છે, આખો ચેપ્ટર છે બંધ માટે. આ પત્રમાં છે, બીજી જગ્યાએ ઘણી જગ્યાએ છે બંધ અધિકાર. આપણે કાલે જો અનુકૂળતા હશે તો એ બંધ માટે કૃપાળુદેવના વચનો જોઈને એના ઉપર જરા આપણે પ્રકાશ પાડવાનો કોશિશ કરીશું. ઓમ શાંતિ. હેવના ઓ 2 મિનિટ મૌન, આંખ બંધ, એકાંત ચિંતવન.